કેમ છો ખેડૂત મિત્રો? મજામાં? હું સંદીપ ભાદાણી આપ સર્વેનું ખેડૂત મોલ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવાની છે ખેડ અને ખાતર બાબતે. જે આમ ગણતરી કરીએ ને તો વડીલો કહેતા કે ખેડ ખાતર અને પાણી ઉપજ લાવે તાણી. કારણ કે સૌથી મહત્વની વસ્તુ છે ઉનાળાની અંદર તમે જે યોગ્ય રીતે અને પદ્ધતિસર જે ખેડ કરો છો એના લીધે જે ઉત્પાદન લેવાનું આપણે જે પગથિયું પેલું જે ચડવાનું છે એના લીધે તમે ચડો છો. યોગ્ય રીતે ઊંડી વ્યવસ્થિત ખેડ કરવી જોઈએ. એ લગભગ મારા કરતા તમામ વડીલ ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે, પરંતુ સૌથી મહત્વનું જે છે એ તમામ લોકો ભૂલી ગયા છે. એ બાબતે ચર્ચા કરવાની છે અને એ છે ખાતર. તમામ લોકો અત્યારે લગભગ કોઈ પણ આયોજન વગર ખાતરનું આયોજન કરતા હોય છે. પાયાનું ખાતર તમામ લોકો વાવતા હોય છે, પરંતુ વ્યવસ્થિત અને આયોજનબદ્ધ રીતે વાવવું જોઈએ. જે જરૂરિયાત છે એ પ્રમાણે વાવવું જોઈએ. તો એના માટે કોઈ વિચારતું નથી. ખરેખર પાયાના ખાતરનો ડોઝ જે છે એ તમારા જમીન સેમ્પલ લીધા પછી લેબોરેટરીમાં એની ચકાસણી કર્યા બાદ પછી ખરેખર નક્કી કરવો જોઈએ કે તમારા ખેતરની અંદર તમે કપાસ વાવો છો, મરચી વાવો છો, મગફળી વાવો છો, સોયાબીન, અડદ, કોઈ પણ વસ્તુ તમે વાવો છો, તો એ વાવેતર કરવા માટે તમારા જમીન ચકાસણીના જે રિપોર્ટ આવે છે એ રિપોર્ટના આધારે નક્કી કરવું જોઈએ કે ખરેખર મારા પાયામાં કયું ખાતર નાખવું જરૂરી છે. હવે લગભગ આ બધી વસ્તુ જે છે એ મોટાભાગના ખેડૂતો કરી શકતા નથી અથવા તો કરવામાં થોડીક બેદરકારી દાખવે છે. તો એના માટે ખેડૂત મોલ જે છે એ એક સિમ્પલ રસ્તો અને બહુ લગભગ કોઈ ખેડૂત ના કરી શકે એવું ના બને એવો રસ્તો બનાવ્યો છે. અને આખા સૌરાષ્ટ્રની અને ગુજરાતની જે વિવિધ વિસ્તારની અંદર વાવેતર થાય છે અલગ અલગ પાકોનું, એ તમામ પાકો જે છે એનું ખાતર શિડ્યુલ બનાવી આપ્યું છે કે વિસ્તાર વાઇઝ જમીનની અંદર જે કાંઈ પણ તત્વો ઘટે છે એ તત્વોને ધ્યાનમાં રાખીને આખું પાયાનાથી માંડી અને પાકે ત્યાં સુધીનું એક બહુ વ્યવસ્થિત અને અનુભવ કર્યા પછી ટ્રાયલ લીધા પછી બનાવેલું ખાતર શિડ્યુલ તમને રૂબરૂ ઘરે બેઠા રાત્રે ખાટલામાં સૂતા તમારે જો જોવું હોય તો તમને મળી જશે. જેના લીધે એ પ્રમાણે તમે ચાલશો તો તમને ખૂબ જ ફાયદો થશે. આ ખાતર શિડ્યુલ મેળવવા માટે શું કરવાનું છે? પહેલા તો તમારે જે વિડીયોમાં સાઈડમાં સ્ક્રીન દેખાય છે એ પ્રમાણે ખેડૂત મોલ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની છે. જો ન કરેલી હોય તો, જો એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધેલી છે તમે, તો એમાં હોમ પેજ પછીનું પાક સંભાળ પેજ આવશે. પાક સંભાળ પેજની અંદર તમે જાશો અને ચોમાસુ પાકોની અંદર તમે આગળ વધશો તો એમાં મરચી, કપાસ, જે કાંઈ પણ ચોમાસુ પાકો તમે વાવો છો, મગફળી છે કે સોયાબીન, દિવેલા, તુવેર, XYZ, તો એ પાક માટેની માહિતી એમાં આપેલ છે. તમે જે કોઈ પણ પાક પસંદ કરશો, જેમ કે તમારે મગફળી વાવવી છે તો મગફળી પસંદ કરો. મગફળીની અંદર તમે જાશો એટલે એમાં ખાતર શિડ્યુલ આવશે. એ ખાતર શિડ્યુલ માથે ક્લિક કરશો એટલે તમે તમારા જે પાયાના ખાતરથી માંડીને તમામ ખાતરના શિડ્યુલ તમે જાણકારી મેળવી શકશો. ખેડૂત મિત્રો, અત્યારે ખાસ આ વસ્તુ તમને કહેવાનું સૌથી મહત્વનું અને મુખ્ય કારણ જો કોઈ હોય તો એ પાયાના ખાતર બાબતે તમારી જે જાગૃતતા નથી એ જાગૃતતા લાવવા માટેની વાત કરવા માટેની છે. કારણ કે તમે પાયાથી જ જો વ્યવસ્થિત આયોજન કરશો તો તમને સૌથી અને વધારેમાં વધારે ફાયદો થશે જ. કારણ કે કોઈ પણ પાક હોય, કપાસ હોય, મગફળી હોય, મરચી હોય, દિવેલા હોય, સોયાબીન હોય કે કોઈ પણ પાક હોય, શાકભાજી કોઈ પણ પાક હોય, એના બી વાવેતર પછીથી અથવા તો ઉગ્યા પછીથી 60 દિવસનો જે સમયગાળો છે એની અંદર તમે પૂરતા પ્રમાણમાં છોડને પોષણ પૂરું પાડો છો, છોડને પિયત જરૂર પ્રમાણે પૂરું પાડો છો અને વ્યવસ્થિત તમે માવજત કરશો તો 100% તમારો છોડ તંદુરસ્ત રીતે વિકાસ કરી જશે અને બેસ્ટમાં બેસ્ટ ઉત્પાદન માટે તૈયાર થઈ જશે. જે કોઈ પણ ખેડૂતોને અનુભવ હશે જ કે રોયણનું વાવણું બહુ સારું, આવું દેશી શબ્દોમાં લોકો વડીલોના મોઢે સાંભળેલું છે. કારણ કે રોહિણી નક્ષત્ર છે
એની અંદર જે કોઈ પણ ખેડૂત વાવેતર કરે છે, ઉપરથી વરસાદના લીધે અથવા તો પિયત આપીને જે વાવેતર થતું હોય અને નીચેથી ગરમી આવતી હોય, આ બંનેનો જે સમન્વય થાય એના લીધે ઉગાવો ખૂબ જ સરસ આવે છે અને છોડ એકદમ તાકાતમાં ઉગે છે. એ જે છોડ તાકાતમાં ઉગે છે એ તાકાતના લીધે છોડનો છેક સુધીનો વિકાસ ખૂબ જ તંદુરસ્ત રહે છે અને એ તંદુરસ્ત વિકાસના લીધે ઉત્પાદનની અંદર તમને સારામાં સારો ફાયદો મળે જ છે. એક ખેતરની અંદર આ પ્રકારનો તમે અખતરો કરજો, તમને 100% ઉત્પાદનની અંદર ફેર પડશે. આ વાક્ય વડીલો જે કહેતા એ ભૂલવાનું નથી. ખેડ ખાતર અને પાણી ઉપજ લાવે તાણી. કારણ કે ખેડ ખાતર અને પાણીની અંદર વ્યવસ્થિત આયોજન કરવામાં આવે તો જ ઉપજ આવે છે. આપણે અત્યારે કોઈ પણ પ્રશ્ન આવે ને વારંવાર દવાના છંટકાવ જે કરીએ છીએ એમાં થોડો કાપ મૂકજો. 25 થી 30% કાપ મૂકશો તો સામે તમને એ ખર્ચો ઓછો કરવાનો નથી કહેતો, એ ખર્ચો તમે ખાતરની અંદર ડાયવર્ટ કરો, તમને 100% ફાયદો થશે. આ સિવાય ખેડૂત મોલ એપ્લિકેશનની જે વાત થઈ છે ડાઉનલોડ કરી લેજો, કારણ કે એમાં તમને રેગ્યુલર આ પ્રકારની અનેક માહિતી મળતી રહેશે. અને બીજું, જે ખેડૂતો એમાં પ્રશ્નો પૂછો કે ચેટ કરો વિભાગની અંદર રેગ્યુલર પ્રશ્ન પૂછતા રહે છે અને સંકળાયેલા રહે છે, એને તો એક્સ્ટ્રા માહિતી રેગ્યુલર મળતી રહે છે, કારણ કે એના તમામ નાના નાના પ્રશ્નોનું સોલ્યુશન અમારા નિષ્ણાંતો કરી આપે છે. એટલે ખાસ ખેડૂત મોલ એપ્લિકેશન સાથે જોડાયેલા રહેજો અને યુટ્યુબ અને ફેસબુકના માધ્યમથી જો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ ને ફોલો કરજો, કારણ કે એમાં તો રેગ્યુલર વિડીયો આવતા જ હોય છે. આભાર.